સપોઝ તમે ભાવનગરમાં જાઓ, સુરતમાં જાઓ તો એ બધા વાલથી આવે છે. હવે જામનગર વાળો ત્યાં જોઈ તો એને શું ખબર પડે? એનર્જી મળે છે એટલે અહીંથી અહીંયા એક વેવ જાય છે, તો એ વેવની વેલોસિટી માણસ માત્ર ભૂલને પાત્ર, તો પાત્રની સજા મેળવવી ન હોય એટલા માટે ભૂલને સમજીને એને કરેક્શન કરવું. ઓહો, કેમ છો વિદ્યાર્થી મિત્રો? આઈ હોપ કે તમે મજામાં હશો, સ્વસ્થ હશો તથા મસ્ત હશો. આપનું સ્વાગત છે YouTube ચેનલ ફિઝિક્સ વિથ વીકેન્ડ અખબારમાં. કેમ બાકી થઈ ગયું ને ચેપ્ટર રિવિઝન? વર્ક, પાવર ને એનર્જી થઈ ગયું ને એકદમ વ્યવસ્થિત? તો ચાલો શરૂ કરીએ ચેપ્ટર નંબર 2 ફિઝિક્સ ક્વેશ્ચન. તો લેટ્સ ગેટ સ્ટાર્ટેડ. આપણું સેકન્ડ ચેપ્ટર રહેશે યુનિટ એન્ડ ડાયમેન્શન. ગુજરાતીમાં બોલો તો એકમ અને પરિમાણ. આ ફિઝિક્સ નો સૌથી બેઝિકમાં બેઝિક ચેપ્ટર છે. આ ચેપ્ટર આવડે તો ફિઝિક્સ આવડે ને એવું થાય કે ફિઝિક્સ આવડતું હોય તો આ ચેપ્ટર આવડે. કેમ? તો કે આમાં ઘણા બધા એવા ક્વેશ્ચન છે જે આખું ફિઝિક્સ આવડતું હોય તો જ આવડે. પણ ચિંતા ના કરશો, આપણે બધું કવર કરવાનું જ છે. એટલા માટે જ આપણે અહીંયા ભેગા થયા છીએ. તો યુનિટ એન્ડ ડાયમેન્શન. સૌથી પહેલી વાત કરીએ તો ફિઝિકલ ક્વોન્ટિટી. ગુજરાતીમાં કહીએ તો ભૌતિક રાશિ. કેવી રાશિ? ભૌતિક વિજ્ઞાનમાં જે વપરાતી રાશિઓને શું કહેવાય? ભૌતિક રાશિ. એવો મીનિંગ ન થાય અહીંયા જો વ્યવસ્થિત. ભૌતિક રાશિ એટલે શું? બ્રહ્માંડમાં થતી કોઈ પણ ઇવેન્ટ હોય ને, બ્રહ્માંડમાં થતી કોઈ પણ ઘટના, એને વર્ણવવા માટે અથવા એનું એનાલિસિસ કરવા માટે જે રાશિ વપરાય એને શું કહેવાય? ભૌતિક રાશિ. હવે સપોઝ છે મારા હાથ ઉપર એક કાંઈક ફીલિંગ કરું છું, આ ધક્કો લાગે છે, પણ થાય છે શું? આ બ્રહ્માંડમાં મારા હાથને ધક્કો લાગે છે. તો મેં કીધું ને આ ધક્કો છે એટલે કે આપણે ફિઝિક્સમાં શું કહીએ ને? બળ એટલે કે ફોર્સ. તો આ એક ફિઝિકલ ક્વોન્ટિટી જેને શો કરવા માટે આપણે આવી રીતના શો કરીએ કે જો ફિઝિકલ ક્વોન્ટિટીને આવી રીતે શો થાય. n u ભેગું લખવાનું ભાઈ, અલગ અલગ ને. n અને u. n શું છે? તો કે ન્યુમેરિક વેલ્યુ. અને u તો કે યુનિટ. ન્યુમેરિક વેલ્યુ. હવે સપોઝ ધક્કો લાગે છે તો કેટલો લાગે છે? પ્રશ્ન થાય ને કેવી રીતે લાગે છે? તો ધક્કો લાગે છે સપોઝ 25 ન્યૂટન નો ધક્કો લાગે છે, તો આ 25 ન્યૂટન. હવે આખી ફિઝિકલ ક્વોન્ટિટી ફોર્સ છે. કોઈ દી કોઈ એવું બોલે કે ફોર્સ છે એના પર 25 લાગે. 25 શું પણ? ન્યૂટન કે ડાયન? એકમ છે ભાઈ. 25 ન્યૂટન ફોર્સ લાગે છે. હવે ડાયરેક્ટ એમ કહીતો કે આના ઉપર ન્યૂટન લાગે છે. ન્યૂટન તો મરી ગયું ભાઈ, અહીંથી ક્યાં ન્યૂટન આવશે? તો 25 ન્યૂટન છે. એ બધું બે ભેગું બોલવાની ત્યારે છે ભૌતિક રાશિ એક્સપ્રેસ થાય, ફિઝિકલ ક્વોન્ટિટી એક્સપ્રેસ થાય. હવે તમે પ્રશ્ન થશે યુનિટ શું? તો કે સ્ટાન્ડર્ડ રેફરન્સ જેની under which it is a standard reference under which the measurement of physical quantity is taken. કે એવી રેફરન્સ વેલ્યુ, એવી સ્ટાન્ડર્ડ વેલ્યુ કે જેની અંદર છે એ માપન કરવામાં આવે છે. સપોઝ તમે રસ્તાની લંબાઈ માપતા હોય તો એક સ્ટાન્ડર્ડ વસ્તુ એક કિલોમીટરમાં માપો અથવા મીટરમાં માપો, બરોબર? તો યુનિટ છે ને એક્ઝામ્પલ આપું, કિલોમીટર, મીટર, કિલોગ્રામ, પછી ગ્રામ. તમારે રીતે બોલતા જ બધા સાચું જઈશે ભાઈ. કેલ્વિન છે, એમ્પિયર છે. બે આ ટ્યુબલાઇટ થાય છે, આમાંથી આટલો કરંટ જતો હોય છે, બરોબર? આટલા વોલ્ટેજ આવતા હોય છે. તો એ વોલ્ટેજ છે ને કરંટ છે, ટેમ્પરેચર આટલા કેલ્વિન 40 ડિગ્રી સેન્ટીગ્રેડ છે. તો બધા કેવા છે? એક્ઝામ્પલ યુનિટ્સ ના છે. એ બધી સ્ટાન્ડર્ડ હોય છે. ફૂટે કહી શકાય, એ બધી સ્ટાન્ડર્ડ જ છે. હાલો તો મળશો નેક્સ્ટ સ્લાઇડમાં. તમે અલગ અલગ જગ્યાએ જાઓ તો થોડું લોચો તો થતો છે અલગ અલગ જગ્યાએ. કેવી રીતના કહું છું? તો કે સિસ્ટમ ઓફ યુનિટ્સ. હવે સપોઝ તમે છે જામનગરમાં હોય તો અહીંયા જમીનના લેવાણ વેચાણના ભાવ છે પર સ્ક્વેર ફૂટ થાય છે. કે ભાઈ તમે મકાન લીધું, કેટલા ફૂટ જમીન છે? 550 ફૂટ જમીન છે. 1050 ફૂટ બાંધકામ છે, બરોબર? હવે સપોઝ તમે ભાવનગરમાં જાઓ, સુરતમાં જાઓ તો એ બધા વાલથી આવે છે. હવે જામનગર વાળો ત્યાં જોઈ તો એને શું ખબર પડે? કન્વર્ઝન તો ખબર હોવી જોઈએ ને. હવે જામનગરમાં જાઓ અલગ, અહીંયા જાઓ તો અલગ. હવે અહીંયા આપણા ગુજરાતમાં ને ગુજરાતમાં જ અલગ છે. દેશ દુનિયામાં જશો તો બધું અલગ જ થઈ જવાનું છે ને. તો
એમ કરીને હિસાબમાં બહુ ગોટાળા થતા. તો બધા મૂંઝાતા હતા, ભાઈ તે આટલું વધારે લીધું, મને આટલું ઓછું આપ્યું. એના કરતા એવું ના થાય, બધે દેશ દુનિયાના સાયન્ટિસ્ટ અને મોટા મોટા કોર્પોરેટ વાળા છે ભેગા થયા 1971 માં. અને નક્કી કર્યું કે ભાઈ આપણે એક જ ફાઇનલ વસ્તુ રાખવી છે, એસઆઈ યુનિટ. એસઆઈ એટલે શું? સિસ્ટમ ઇન્ટરનેશનલ. એક જ સિસ્ટમ રાખવાની ભાઈ, બધી દેશ દુનિયામાં સરખી જાળવી જોઈએ, બરોબર? પણ એના અમલ થતા થતા ઘણી બધી વાર લાગી. કેમ તો કે ખબર પડે, હું મારે જ્યારે કોલેજમાં ભણતો ત્યારે લાઇબ્રેરીમાં ગયો તો 1992 કે 94 ની બુક હતી. ત્યાં મેં ખોલીને જોયું તો આ તો આમાં ફૂટ આપ્યું છે, સેન્ટીમીટર સ્ક્વેર છે. ખબર કેમ પડે વ્યવસ્થિત? કઈ ખબર જ નથી પડતી. એટલા માટે અમલ થતા થતા 2005 2010 થઈ ગયા. હવે તમારી બધી બુકોમાં છે, બધા એસઆઈ યુનિટમાં જ ટેકમ આવે છે. એટલે થોડી સારી વસ્તુ છે અને બહુ ઈઝી પણ છે. તો 7 ફંડામેન્ટલ ક્વોન્ટિટીઝ કઈ? ફંડામેન્ટલ ક્વોન્ટિટીઝ એને રિલેટેડ યુનિટ્સ છે, ફંડામેન્ટલ યુનિટ્સ છે. પછી બે એડિશનલ આપી હતી, પછી ચર્ચા કરશું. હવે ફંડામેન્ટલ ક્વોન્ટિટીઝ કેવી? કેવું મેન્ટલ? ફંડામેન્ટલ એટલે ગુજરાતીમાં કહીએ તો મૂળભૂત રાશિઓ. કેવી ભૂત રાશિઓ? મૂળભૂત. ભૂત જે મૂળમાંથી આવ્યો હોય બધે કેવા? મૂળભૂત રાશિઓ. ફંડામેન્ટલ યુનિટ્સ 7 હતી. 7 કેટલી? 7. જો માસ ગુજરાતીમાં કઈ તો દળ, લેન્થ લંબાઈ, ટાઈમ, thermodynamic temperature, electric current, luminous intensity, and last one છે amount of substance. સબસ્ટન્સ એટલે કે દ્રવ્યનો જથ્થો. માસ એટલે ગુજરાતીમાં કહીએ તો દળ, લેન્થ મીન્સ લંબાઈ, સમય, તાપમાન, વિદ્યુત પ્રવાહ, લ્યુમિનસ ઇન્ટેન્સિટી પ્રકાશીય તીવ્રતા કહી શકાય એક પ્રકારે. અમાઉન્ટ ઓફ સબસ્ટન્સ કે દ્રવ્યનો જથ્થો. હવે સપોઝ આના છે ને સિમ્બોલ કહી દે. સિમ્બોલ બી સોરી માસ, લેન્થ L, ટાઈમ T, ટેમ્પરેચર કેપિટલ T, આ I, ઇન્ટેન્સિટી એક છે ઈ એમને જ રાખશી, I ડેશ કહી દે. અમાઉન્ટ ઓફ સબસ્ટન્સ મોલ, મોલ ને મ્યુ થી કોપર n થી શો કરે, બરોબર? હવે માસ છે એનો યુનિટ શું થશે? કેજી, લેન્થ છે એનો મીટર, ટાઈમ છે એનો સેકન્ડ, ટેમ્પરેચર છે એનો કેલ્વિન, કરંટ છે એનો એમ્પિયર, કેન્ડેલા, મોલ. બરોબર? મળશું હવે નેક્સ્ટ સ્લાઇડમાં. હવે એ લોકોએ બે એક્સ્ટ્રા ક્વોન્ટિટીઝ આપી. એક સપ્લિમેન્ટરી ક્વોન્ટિટીઝ એટલે કે સપ્લિમેન્ટરી યુનિટ્સ. સપ્લિમેન્ટરી એટલે સપ્લિંગ જ માંગવાની ભાઈ. અહીંયા જો સપ્લિમેન્ટરી ક્વોન્ટિટીઝ એટલે એક્સ્ટ્રા ક્વોન્ટિટીઝ. પહેલી છે પ્લેન એંગલ, પ્લેન નથી ઉડાડવાનું. બીજું તો કે સોલિડ એંગલ. પ્લેન એંગલ ને ગુજરાતીમાં કહીએ તો સમતલ કોણ. આને ઘન કોણ. યુનિટ થશે રેડિયન. સોલિડ એંગલ એટલે સ્ટીરેડિયન. સિમ્બોલ થશે RAD રેડિયન અને SR સ્ટીરેડિયન. ઓકે, હવે થાય શું પ્લેન એંગલ? તો જો પહેલી વાત પ્લેન એંગલ. કેવું એંગલ? પ્લેન. તો અહીંથી એક પોઈન્ટ છે, સપોઝ આ સર્કલ નો એક ભાગ છે રેડિયસ r. અહીંથી મેં એક ચાપ મારી ને એંગલ થયો થીટા. આ ચાપ છે A B. કોડ ઇંગ્લિશમાં કહે તો કોડ. લેન્થ r, રેડિયસ r. તો થીટા ઇઝ ઇક્વલ્સ ટુ કોડ લેન્થ A to B ડિવાઇડ બાય જેટલી રેડિયસ થી ચાપ મારી છે એ L by R. યુનિટ થશે રેડિયન. ઓકે, સેકન્ડ વન. હવે સપોઝ ફૂલ સર્કલ હોય તો આખું એંગલ કેટલું થશે? થીટા ઇઝ ઇક્વલ, મને ખબર છે તમે સ્માર્ટ જ છો, આવડતું જશે, પણ અહીંયા આપણે સાબિત કરશી. આખી સર્કમ્ફરન્સ કેટલી થશે?
2 પાય r. કેમ તો કે અહીં પાછું તમે આખે આખું ચાપ મારો છો ને તો આખો એંગલ જોવાનો છે. અપોન રેડિયસ કેટલી છે? r ગેટ્સ કેન્સલ તો 2 પાય રેડિયન ફોર ફૂલ સર્કલ. હવે સેકન્ડ સોલિડ એંગલ, એકદમ સોલિડ એટલે કે ઘન કોણ, સિમ્બોલ થશે ઓમેગા. હવે સપોઝ આ એક એરિયા છે, તરબૂચ છે ને તરબૂચ, એમાં એક આમ છરી નાખવાની, ચપ્પુ નાખવાનું, આમ લગાડવાનું, પછી આમ લગાડવાનું, પછી આમ લગાડવાનું, પછી આમ લગાડવાનું, પછી એક પાર્ટ કાઢી લેવાનો. તો આવો દેખાશે. જુઓ લાગે ને થોડી ફીલિંગ આવે છે ને. આ જો ગ્રીનિશ પાર્ટ છે, આ બધું આ થોડોક વચ્ચેનો જાડું સ્તર સેજ વ્હાઈટ કલરનું, વ્હાઈટ કલર માંથી રેડ કલર માં છે. આ રેડ કલરનું, આની રેડિયસ ફિક્સ હોય, ડિસ્ટન્સ ફિક્સ હોય, પોઈન્ટ O કહી દો. તો અહીંથી અહીંયા જે એંગલ બનશે ને સોલિડ 3D માં એંગલ, સોલિડ મીન્સ 3D માં એંગલ, એને કહેવાશે ઓમેગા. તો ઓમેગા ઇઝ ઇક્વલ્સ ટુ, સપોઝ આ એરિયા છે તો એરિયા તરબૂચમાં ગ્રીનિશ પાર્ટ અપોન રેડિયસ સ્ક્વેર આવશે. એરિયા અપોન સ્ક્વેર. આપણે શું યુનિટલેસ કરવાનું છે ભાઈ. આનો એરિયા શું યુનિટ શું હોય? મીટર સ્ક્વેર. આ મીટર નો સ્ક્વેર છેલ્લે યુનિટલેસ થવું જોઈએ. એટલે તમને કદાચ કોકર ભૂલાઈ જાય ને કે અહીંયા શું આવશે, તો અહીંયા લેન્થ બાય લેન્થ એટલે ઉડી જશે, અહીંયા એરિયા બાય એરિયા ઉડી જશે. હવે સપોઝ ફૂલ સ્ફિયર હોય તો 3D માં ગોળો, સ્ફેરિકલ શેલ, તો આની સરફેસ એરિયા કેટલી થશે 3D માં? जादुई गोला. बोलो आपके भविष्य में क्या लिखा है? कोरोना का खत्म हो जाएगा, कोई बात नहीं. हेलो, एरिया इज इक्वल टू, ये बॉल का भविष्य बोला, जो भविष्य का बॉल है उसका एरिया कितना होगा? 4 पाई r स्क्वायर. फॉर फुल स्फीयर सॉलिड एंगल कितना होगा वो देखते हैं. फुल एरिया 4 पाई r स्क्वायर डिवाइड बाय रेडियस स्क्वायर. r स्क्वायर gets cancelled. 4 pi for full sphere. तो शॉर्ट में शॉर्ट, अगर फुल सर्कल हो तो एंगल कितना होगा? 2 पाई. और अगर फुल स्फीयर हो तो 3D में कितना स्टेरेडियन होगा? 4 पाई. उसमें 2 पाई, इसमें 4 पाई. चलो मूव टू द नेक्स्ट स्लाइड. हेलो, सपोज ऊपर से जेरबली वाला ने क्वेश्चन आवे કે 12th રિલેટેડ છે. 11th વાળા ચિંતા ના કરશો, 12th વાળા માટે છે, અહીંયા ધ્યાન આપજો. હવે એવું નથી હવે 11th વાળા તમે 12th માં આવે એટલે થોડું ઘણું ધ્યાન આપજો. હવે 12th ના ફર્સ્ટ ચેપ્ટરમાં ગાઉસ લો તો આવે જ છે. એમાં એક અહીંયા સરફેસ છે, અહીંથી અહીંયા ડિસ્ટન્સ r છે, ઇલેક્ટ્રિક ચાર્જનું ડિસ્ટન્સ છે r, અને આ એક તકતી છે એટલે કે ડિસ્ક, इसकी रेडियस है r. तो पूछ्યું છે કે આની અંડર ફ્લક્સ કેટલું કવર થાય છે. તો ફ્લક્સ phi સિગ્મા q બાય એપ્સિલોન નોટ. હવે તમને થશે કે આ ડિસ્કની તો બારે છે ભાઈ, અહીંથી અહીંયા ફ્લક્સ લાઈન તો હટશે ને. હવે સપોઝ 360 ડિગ્રી હોય તો આખે આખું સોલિડ એંગલ કવર થઈ જાય તો 4 પાઈ નું, તો આખે આખું કવર થઈ જશે. સપોઝ આટલું આ થીટા હોય તો, સપોઝ આ એક આ ક્યુ છે, આખી સરફેસ લો, આખી સરફેસ એટલે સોલિડ એંગલ થઈ ગયું, ફૂલે ફૂલ સોલિડ એંગલ 4 પાઈ નું. તો phi is equals to sigma q is equals to q by epsilon. હવે સપોઝ આ બારે હોય તો અહીંયા શું થશે? સપોઝ 4 પાઈ હોય તો q by epsilon. તો હવે થશે કેટલું? તો sigma is equals to, યાદ રાખજો, 1 2 pi into 1 minus cos theta. અહીંયા થીટા હોય ને 11, બરોબર? 2 pi into 1 minus cos theta. તો સિગ્મા જેટલું હોય 2 pi into 1 minus cos theta જેટલું હોય તો how much? તો phi dash is equals to this into this divided by this, q by epsilon naught into 2 pi 1 minus cos theta divided by 4 pi. તો આવા કિસ્સામાં ફ્લક્સ થશે q by 2 epsilon naught 1 minus cos theta. ઓકે, તમારી પાસે 2D વાળો એંગલ છે, તમે સામેથી જો આ થીટા દેખાય તો થીટાને
સોલિડ એંગલમાં કન્વર્ટ કરવો હોય આ એરિયાની અંદર, સપોઝ આ સોલિડ એંગલ છે 3D માં બનશે તો એ કેટલો થશે? સિગ્મા ઇઝ ઇક્વલ્સ ટુ 2 પાઈ ઇન્ટુ 1 માઇનસ કોસ થીટા. કન્વર્ઝન યાદ રાખજો. અને આ થીટા છે એ અડધા વાળો છે, આખો ભૂલથી ન લઈ લેતા. ચાલો મૂવ ટુ ધ નેક્સ્ટ સ્લાઇડ. હવે યુનિટ છે, યુનિટ્સ એ 3 ટાઈપ્સ ના છે. યુનિટ એટલે એકમ. ફંડામેન્ટલ, કેવભૂત, મૂળભૂત, સપ્લિમેન્ટરી. કેટલી હતી? બે. પ્લેન એંગલ ને સોલિડ એંગલ. ત્રીજી ડિરાઇવ્ડ ક્વોન્ટિટીઝ. ડિરાઇવ્ડ ક્વોન્ટિટીઝ એટલે શું? કે જે છે એ ફંડામેન્ટલ ક્વોન્ટિટીઝ ઉપર ડિપેન્ડ હોય. ફંડામેન્ટલ ક્વોન્ટિટીઝ એટલે શું? કોઈના ઉપર ડિપેન્ડ ન હોય. જો તમે માસ તમને શો કરવું હોય તો માસનો જ યુઝ કરો, પણ બીજા કોઈનો યુઝ કરીને તમે શો કરી શકો નહીં. અચ્છા હા, તો બીજી કોઈને યુઝ કરીને શો કરતા હોય તો એના ઉપર ડિપેન્ડન્ટ હશે. કે માસ છે, લેન્થ છે, ટાઈમ છે, બધી ઇન્ડિપેન્ડન્ટ ક્વોન્ટિટીઝ છે, ફંડામેન્ટલ ક્વોન્ટિટીઝ. હવે ટાઈમ ના બગાડતા ડાયરેક્ટ મૂવ થશે ડિરાઇવ્ડ ક્વોન્ટિટીઝ. ડિરાઇવ્ડ ક્વોન્ટિટીઝ એટલે કે સાધિત ભૌતિક રાશિઓ. કે જે ફંડામેન્ટલ ક્વોન્ટિટીઝ એટલે કે મૂળભૂત રાશિઓનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલ, જેમ કે વેલોસિટી. કેવી સિટી? વેલોસિટી. વેલી આવે એવી વેલિસિટી, વેલોસિટી. ડિસ્ટન્સ ડિવાઇડ બાય ટાઈમ, સોરી ડિસ્પ્લેસમેન્ટ ડિવાઇડ બાય ટાઈમ. સ્થાનાંતરના છેદમાં સમય. તો સ્થાનાંતરનો એકમ મીટર અને સેકન્ડ, સોરી ટાઈમનો એકમ સેકન્ડ. તો આ મીટર છે એ કોનો યુનિટ છે? લેન્થનો. તો L1. હજી વાર છે આને. હાલો, મીટર પર સેકન્ડ. તો જો આના ઉપર ડિપેન્ડ છે ને ફંડામેન્ટલ ક્વોન્ટિટીઝ, લેન્થ અને ટાઈમ ઉપર. એક્સલરેશન v/t એટલે કે મીટર પર સેકન્ડ ડિવાઇડ બાય સેકન્ડ. જો આ v નો એકમ થયો અને આ s, તો મીટર પર સેકન્ડ આના ઉપર ડિપેન્ડન્ટ છે. સપોઝ આ ફોર્સ લ્યો, ફોર્સ ઇઝ ઇક્વલ્સ ટુ m ઇન્ટુ a, માસ ઇન્ટુ એક્સલરેશન. માસ નું થશે kg અને a નું થશે મીટર પર સેકન્ડ સ્ક્વેર. ખબર પડી કે ડિરાઇવ્ડ ક્વોન્ટિટીઝ જે છે ફંડામેન્ટલ ક્વોન્ટિટીઝ ઉપર ડિપેન્ડ કરે એને શું કહેવાય? ડિરાઇવ્ડ ક્વોન્ટિટીઝ, સાધિત ભૌતિક રાશિઓ. ચાલો મૂવ થશે ડાયમેન્શનલ એનાલિસિસ. ડાયમેન્શનલ એનાલિસિસ ગુજરાતીમાં કહીએ તો પારિમાણિક પૃથક્કરણ. હવે ડાયમેન્શનલ એટલે થાય શું? ડાયમેન્શન એટલે થાય એ તો જોઈ પહેલા સાહેબ ડાયરેક્ટ તમને શરૂ કરી દે, કાંઈ વાંધો નહીં, જોઈ લે. ઊંઝાસ શું કામ? ડાયમેન્શન ગુજરાતીમાં કહી તો પરિમાણ. વ્યવસ્થિત લખું, પરિમાણ. ગરમી બહુ છે ભાઈ, કાંઈ વાંધો નહીં. પરિમાણ એટલે થાય શું? પરીને માળે ચડાવી પરિમાણ. એ સંધિના છૂટી પાડવાની. અહીંયા જો માસ kg, બરોબર, એને આવી રીતના શો કરવાનું. એનું પારિમાણિક સૂત્ર ડાયમેન્શનલ ફોર્મ્યુલા. લેન્થ છે લેન્થ, તો આને આવી રીતે L⁻⁴. ટાઈમ છે તો આને આવી રીતે T1. થર્મોડાયનેમિક ટેમ્પરેચર છે કેપિટલ T, તો આને આવી રીતે કેલ્વિન નો K. ઇલેક્ટ્રિકલ કરંટ છે તો એને એમ્પિયર નો A. હા, કોપર ક્વેશ્ચન માં છે એની રીતે થીટા લઈએ કે અને આ I લઈએ કે. એ લોકો ક્વેશ્ચન વાળા ઉપર ડિપેન્ડ કરે. આપણે કયું લેવાનું? કેલ્વિન અને એમ્પિયર. હવે ડાયમેન્શનલ એનાલિસિસ નો ઉપયોગ છે એ ત્રણ થાય. પહેલું તો કે 1 યુનિટ માંથી અનધર યુનિટ માં કન્વર્ઝન કરવાનું હોય. 1 unit to another unit conversion. Second, to check the accuracy of formula.
કોઈ પણ સૂત્ર હોય એને આપણે ડાયમેન્શનલી કરેક્ટ છે કે નહીં ચેક કરી શકાય. ત્રીજું, to derive the equation derive કરશે. ચિંતા ના કરશો ભાઈ, આપણે એટલા માટે અહીંયા ભેગા થઈએ. ચોથું છે એક્ઝામમાં to nullify options in exam. એક્ઝામમાં ભાઈ ઓપ્શન નલિફાઈ કરવા પડે. સપોઝ એ ફોર્સ પૂછ્યું હોય કે આટલું આ ઘટના કરી દી, વાર્તા કરી દી, રમેશ મહેશને મારે છે, મહેશ રમેશને મારશે, બરોબર? તો ટોટલી ફોર્સ છે એ કોના પર કેટલો લાગશે? સપોઝ ફોર્સ પૂછ્યું હોય તો એમાં 4 માંથી છે 2 ઓપ્શન તો એવા નીકળી, ફોર્સ ની ડાયમેન્શન નો હોય. તો ડાયમેન્શન જ ન હોય તો 2 ઓપ્શન તો એમને હચુડા ઉડ રહી ગયા. તો આ બધું ધ્યાન આપો. કોકવાર છે ચોથું પેટ આપણે એડ કરેલું છે, નલિફાઈ ધી ઓપ્શન્સ ઇન એક્ઝામ. હા, પછી એવું કોકવાર ન બને કે તમે ડાયમેન્શન ચેક કરવા બેસો એટલે એવામાં તો કોકવાર જવાબ આવી જાય, કોકવાર સોલ્વ ન થતું હોય ને અઢળક ટાઈમ હોય તો આ ચોથી ટેકનિક નો યુઝ કરી શકો ઓપ્શન એલિમિનેટ કરવા માટે. હાલો, હવે કન્વર્ઝન ઓફ 1 યુનિટ ટુ અનધર યુનિટ. એમાં જોઈ સપોઝ 1 ન્યૂટન છે, એના કરવા માટે આપણે આ યાદ રાખશું, n into u is equals to constant. nu is equals to constant means n1 u1 is equals to n2 u2. હવે n1 u1 છે એ પહેલી ફિઝિકલ ક્વોન્ટિટી છે, n2 u2 છે એ બીજી ફિઝિકલ ક્વોન્ટિટી છે. ફિઝિકલ ક્વોન્ટિટી સેમ જ છે પણ એને એક્સપ્રેસ છે બીજી રીતે કરવાની છે. 1 ન્યૂટન હોય તો આને કેવી રીતના ચેક કરી શકશી? કેટલા CGS યુનિટમાં, એટલે કે ડાયન થશે. ડાયન કહેવાનું ભાઈ, ડાયન નહીં કહેવાનું. 1 ન્યૂટન એટલે ન્યૂટન શું લખે? સપોઝ અહીંયા n લખી દીધું, આપણે n ફાઇન્ડ કરવાનું છે. સ્મોલ n રાખો ને કન્ફ્યુઝન થાય. બાકી આ કિલોગ્રામ મીટર પર સેકન્ડ સ્ક્વેર કેમ ખબર પડી? જો m into a, m means kilogram and meter means acceleration means meter per second square. m તો અહીંયા CGS યુનિટમાં શું આવશે? kg means gram, meter means centimeter and second square is second square. આમાં એક તે બરોબર. હવે સપોઝ આને આપણે રીતના લખી શકો 10 પાવર 3 ગ્રામ મીટર એટલે 10 પાવર 2 સેન્ટીમીટર સેકન્ડ સ્ક્વેર. આને જોઈને છે ને આને જોઈને કન્વર્ટ કરી નાખવાનું, n into ગ્રામ સેન્ટીમીટર પર સેકન્ડ સ્ક્વેર. તો અહીંયા જો ગ્રામ ગયા ઘરે, સેન્ટીમીટર ગયા ઘરે, સેકન્ડ સ્ક્વેર ગયા ઘરે. તો n is equals to 1 into 10 power 3 into 10 power 2 is equals to 10 ને 2 5. તો n is equals to 10 power 5. તો we can write as 1 Newton is equals to 10 power 5 dyne. ઓકે, કટ એન્ડ ક્લિયર, ક્રિસ્ટલ ક્લિયર. તો ચાલો મૂવ થઈએ નેક્સ્ટ વસ્તુ પર. છોડેંગે હમ અગર તેરા સાથ ના છોડેંગે. પહેલા અહીંયા ધ્યાન આપવાય, પછી અહીંયા શાંતિ દેવા આપે. હવે આ ફોર્મ્યુલા સાચો છે કે નહીં ડાયમેન્શનલી ચેક કરવાનું છે. મને ખબર છે તમારી આત્મા કહે છે, અંતરાત્મા કહે છે કે આ ઇક્વેશન સરજી ખોટું લખ્યું છે. મને ખબર છે મિત્ર, હું તને જાણું છું, હું તને ઓળખું છું, સ્માર્ટ છું, સાયન્ટિસ્ટ છું. આ બધું ધ્યાન આપ. તો જો આનું લેફ્ટ સાઈડ ડાયમેન્શન ઇઝ ઇક્વલ્સ ટુ રાઈટ સાઈડ ડાયમેન્શન થાય છે કે નહીં ચેક કરવાનું છે. હવે આને ઉપાડો. આનું શું છે? ડિસ્પ્લેસમેન્ટ s ઇઝ ઇક્વલ્સ ટુ મીટર, યુનિટ થશે મીટર મીન્સ l, વન ડાયમેન્શનલ ફોર્મ્યુલા. અહીંયા મીટર એટલે અહીંયા મીટર પર સેકન્ડ ઇન્ટુ સેકન્ડ ગેટ કેન્સલ l1. હા, ભલે. હવે આ મીટર પર સેકન્ડ સ્ક્વેર, અને અહીંયા હાલો ખીચું કાંઈ વાંધો નહીં, નથી કરે. આને અહીંયા મૂકી દઉં, અમુક વસ્તુ થાય હવે. અને 2 into t આ સેકન્ડ ગયા કરે. આ મીટર પર સેકન્ડ. આ L1 છે, અહીંયા L1, અહીંયા બી L1 છે, અહીંયા L1 t - 1 છે. ભાઈ આ ડાયમેન્શનલી કરેક્ટ નથી. જે આપણે ફોર્મ્યુલા પાછળ લખ્યો તો એ તો કરેક્ટ કરતો જ નહીં, કેમ કે t અને -1 નું કોઈ દી સબસ્ટ્રેક્શન થાય નહીં.
તો અહીંયા બી કાઢ્યું તોય થાતું નથી. L1 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 t - 1 ડાયમેન્શનલી કરેક્ટ નથી ભાઈ, આ ક્વેશ્ચન જ કરેક્ટ નથી. આના યુઝ કરીને આપણે ચેક કરી શકીએ. હાલો બીજી વસ્તુ, ટુ ડિરાઇવ ધી ફોર્મ્યુલા. કોઈ પણ સૂત્ર સાબિત કરવું હોય ત્યારે આનો યુઝ થાય. હાલો એક સાયન્ટિસ્ટ હતો ભેગો થયો, એને એક આ સ્ટ્રિંગ લીધી બરોબર, પછી નીચે કઈક વસ્તુ બાંધી, તે વસ્તુને બાંધી મેં ખેંચી રાખ્યું છે. તમે એઝ્યુમ કરી લો કે કોઈક વસ્તુ બાંધેલી છે. પછી એને છે ને અહીંથી હળી કરી, હળી કરી મીન્સ કઈક એનર્જી આપી. એનર્જી આપી એટલે અહીંયા જો મને એનર્જી મળે છે આ હાથ ઉપર, ડાબા હાથથી જમણા હાથ ઉપર એનર્જી મળે છે, એટલે અહીંથી અહીંયા એક વેવ જાય છે. તો એ વેવ ની વેલોસિટી એને ખબર પડી, વેવ ની વેલોસિટી એ આ સ્ટ્રિંગ ના ટેન્શન ઉપર એટલે કે વજન ઉપર આધાર રાખે છે અને સ્ટ્રિંગ ના એકમ દળ ઉપર આધાર રાખે છે, મીન્સ યુનિટ માસ ઉપર. આ ટેન્શન મીન્સ ફોર્સ થાય અને આ કેજી પર મીટર. તો આનું એને ફોર્મ્યુલા બનાવવાનું નક્કી કર્યો અને યુઝ કર્યો ડાયમેન્શનલ એનાલિસિસ એટલે કે પારિમાણિક પૃથ્થકરણ. તમે અહીંયા જોજો, v depends on t raised to a and mu raised to b. આવું કરું તો પેલી એક રાશિ લખી નાખવાની, એની a પાવર ચડાવી દેવાની, mu લખવાનું, સોરી બીજી રાશિ લખવાની, એની એક પાવર ચડાવી દેવાની. તો આના ડાયમેન્શન અને આના ડાયમેન્શન મેચ થવા જોઈએ. તો વેલોસિટી છે કેવી સિટી, વેલોસિટી નું મીટર પર સેકન્ડ L1 t - 1, L1 t - 1 m તો છે ને, તો m 0. ટેન્શન ફોર્સ કિલોગ્રામ મીટર પર સેકન્ડ સ્ક્વેર, કિલોગ્રામ નું m1, મીટર નું L1 પર સેકન્ડ સ્ક્વેર. પર છે એટલે નીચે આવે એટલે t પાવર 2 નીચે ઉપર આવશે t પાવર -2 રેસ ટુ a. mu means કિલોગ્રામ પર મીટર, કિલોગ્રામ નું m1, મીટર છે નીચે છે L1, ઉપર આવશે તો L -1, ટાઈમ નથી t0 રેસ ટુ b. જો આની a પાવર છે તો આને આને આને, b છે તો આને આને આને. જો m0 L1 t - 1 m raise to a L raise to a t raise to -2a m raise to b L raise to -b and t raise to 0 into b0. હાલો પૂછી નાખી થોડું. એક એક ભેગું લખતા જજો, કોઈ દી રહી ન દે, પોઝ કરીને લખી જ શકો છો. હાલો ફટાફટ. તો m અને m વાળા ભેગા કરો, l l અને t t. તો m0 L1 t - 1 m raised to a into m raised to b, m raised to a plus b, l raised to a b l raised to minus b, l raised to a minus b. હાલો t raised to -2a, t raised to 0, t raised to -2a. હાલો ઇક્વેશન લખી અહીંયા સરખાવી દઈ. m ની m, l ની l અને t ને t સરખાવવાના. તો m raised to 0, 0 is equals to a plus b and a minus b is equals to 1 and -2a is equals to -1, minus minus plus a is equals to 1/2. અહીંયા પુટ કરો. જો b is equals to -1/2. કેમ તો કે b is equals to minus a એ પ્લસ છે એટલે -1/2. હવે અહીંયા ચેક કરી સાચું છે કે નહીં, ઉપર ખોટું પણ ધ્યાન રાખવાનું ભાઈ. આ 1/2 માઈનસ માઈનસ પ્લસ 1/2 is equals to 1. હા કરેક્ટ છે. તો આનું ઇક્વેશન કેવું થશે, અહીંયાની વેલ્યુ પુટ કરો. t raised to 1/2 and mu raised to -1/2. આવું લખી શકીએ, t raised to 1/2 mu raised to નીચે જાય તો 1/2 under root of t by mu. So velocity on string is given as under root of tension by mu. Yes, let's move to the next part. જો ગમે વસ્તુ એમ થોડી ઘણી લિમિટેશન તો હોય. આમાં તમને ઘણા બધા પાવર મળી ગયા તો પાવર વધે. સ્પાઈડરમેન ની મૂવીમાં એક ડાયલોગ આવે જ છે કે ગ્રેટ પાવર કમ્સ વિથ ગ્રેટ રિસ્પોન્સિબિલિટીઝ. એટલે તમારી પાસે એક પાવર આવી ગયો, ડાયમેન્શનલ ફોર્મ્યુલા ઘણી બધી જગ્યાએ તમે છે એ ડિરાઈવ કરી શકો છો, પણ
ઓકવર્ડ છે એ ડાયમેન્શન મિસ થઈ જતો હોય તો એ જવાબદાર આવી જાય કે અહીંયા વેલ્યુ વ્યવસ્થિત છે કે નહીં, ડાયમેન્શનલી તો કરેક્ટ છે પણ સાચી છે કે નહીં. તો અહીંયા અમુક લિમિટેશન્સ છે ડાયમેન્શનલ એનાલિસિસની. ફર્સ્ટ છે it gives dependency of physical quantity on fundamental quantity. આપણે જેનું એનાલિસિસ કરતા એ ફિઝિકલ ક્વોન્ટિટી ફંડામેન્ટલ ક્વોન્ટિટી પર કેવી રીતે ડિપેન્ડ કરે છે, m રેસ ટુ કેટલી આવે છે, t રેસ ટુ કેટલી આવે છે, l રેસ ટુ કેટલી આવે છે, એ આપણને ખબર પડી જાય. બટ સમટાઈમ્સ it does not give values of constants. બ્રહ્માંડનો હરેક કણ બીજા હરેક કણને આકર્ષે છે. આકર્ષે બળનું મૂલ્ય તેમના દળોના ગુણાકારના સમપ્રમાણ તથા તેમની અંતરના વર્ગના વચ્ચેના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. Every particle in this universe attracts every other particle with a force that is directly proportional to the product of their masses and inversely proportional to the square of the distance between them. F is proportional to m1 m2. F is proportional to 1 upon r square. તો ખબર પડી કે ડાયમેન્શન એનાલિસિસ કદાચ કર્યું હોય તો F is proportional to m1 m2 upon r square. આ ન લખાય F is equals to m1 m2 upon r square. કેમ તો કે કોન્સ્ટન્ટ g ક્યાં જશે યુનિવર્સલ વાળો, તો અહીંયા છે ડાયમેન્શન એનાલિસિસ થી ઈ આઈડિયા આવશે નહીં. તો F is equals to g m1 m2 divided by r square. તો g લગાડવા માટે છે ને મહા મહેનત જોઈ, પ્રેક્ટિકલ સેટઅપ તૈયાર કરવા પડે ને, ગ્રાફ બ્રાફ વ્યવસ્થિત બધું દોરીને આપણે ચેક કરવું પડે પ્રેક્ટિકલી કે આ g ની વેલ્યુ હશે કે નહીં. તો g ની વેલ્યુ છે 6.67 into 10 power minus 11 ન્યૂટન મીટર સ્ક્વેર પર કિલોગ્રામ સ્ક્વેર. ન્યૂટન into મીટર સ્ક્વેર પર કિલોગ્રામ સ્ક્વેર. હા, ડાયમેન્શનલી કરેક્ટ થઈ જ જશે, કાઈ વાંધો નહીં. તો આની છે g તો ખબર પડી ગઈ, પણ એની વેલ્યુ ખબર પડવી હોય તેના માટે કાઈક પ્રેક્ટિકલ તો કરવું જ પડે. હાલો, sometimes different physical quantities have same dimensions. कहना क्या चाहते हो यहाँ पे देखो. चलो कोका डायमेंशन एनालिसिस તમે કરતા હોય તો એક ફિઝિકલ ક્વોન્ટિટી એવી એનર્જી રિલેટેડ, પણ એનર્જી કેવી, ટોટલ મિકેનિકલ એનર્જી હોય, કાઇનેટિક એનર્જી હોય, પોટેન્શિયલ એનર્જી હોય, બીજી હીટ એનર્જી હોય, ઘણી બધી એનર્જી હોય, કેમિકલ હોય, ઇલેક્ટ્રિકલ હોય. તો આમાં છે ને કોકવાર લોચા થઈ જાય. તો આ યુનિટ જો જૂલ છે, જૂલ છે, જૂલ છે. એનર્જી ડાયમેન્શનલ ફોર્મ્યુલા હાલો રેડી, m1 l2 t -2. તો આ બધાનું સેમ જ છે. તો ખબર કેમ પડે કે પોટેન્શિયલ એનર્જી છે, કાઇનેટિક એનર્જી, બેનું સમેશન થઈને આ થાય. કોકવાર આ વધારે તો આ ઓછું, ને આ ઓછું તો આ વધારે. ચેપ્ટર નંબર 6 માં તો જોઈ જ ગયા. એટલે લોચો થાય આવી રીતના. એટલે ફૂલી છે ને આપણે ડાયમેન્શનલ એનાલિસિસ પર ડિપેન્ડ ન રહી શકી. આ ડિપેન્ડ ક્યારે રહેવાય, એક્ઝામમાં એવો ક્વેશ્ચન પૂછાય તો. હાલો નેક્સ્ટ મુદ્દાની સેકન્ડ પાર્ટ. ચલો, ચાર તાકાત વડે આપણે વસ્તુ લેવી છે, ચાર માસ્ટર સ્ટ્રોક્સ. એમાંથી પહેલી માસ્ટર સ્ટ્રોક છે જો v is equals to ax plus bx plus ct. હવે એડિશન અને સબટ્રેક્શન તો જ થશે, એટલે કે સરવાળો અને બાદબાકી તો જ થશે જ્યારે બધી વસ્તુ છે જેટલી સરવાળા બાદબાકીમાં એ બધી ડાયમેન્શનલી x કરેક્ટ સેમ જ હોય અને યુનિટ બધાયના સેમ હોય. ax નો યુનિટ સેમ હોવો જોઈએ, bx નો યુનિટ સેમ હોવો જોઈએ અને ct નો યુનિટ સેમ હોવો જોઈએ. ct વગાડવાનું નથી ભાઈ, અહીંયા જોવાનું છે. અહીંયા જો એટલે બીજી વસ્તુ એ કે લેફ્ટ હેન્ડ સાઈડ જેટલા ડાયમેન્શન હોય ઇઝ ઇક્વલ ટુ રાઈટ હેન્ડ સાઈડ ડાયમેન્શન થાવ. તો આનું બધાનું ડાયમેન્શન સરખું ઇઝ ઇક્વલ ટુ આનું ડાયમેન્શન. તો આનું ડાયમેન્શન ઇઝ ઇક્વલ ટુ આનું ડાયમેન્શન, આનું ડાયમેન્શન, આનું. તો કેન વી રાઈટ ડાયમેન્શન ઓફ v ઇઝ ઇક્વલ ટુ ડાયમેન્શન ઓફ a into x. અને x છે એ ડિસ્પ્લેસમેન્ટ છે and t ઇઝ ઇક્વલ ટુ ટાઈમ. આપણે a b and c ના છે કોન્સ્ટન્ટ ફાઇન્ડ કરવાના છે. કેપિટલ કરી નાખો એટલે કન્ફ્યુઝન ન થાય. આ કેપિટલ. તો we can write as a into x. x નું ડાયમેન્શનલ ફોર્મ્યુલા થાય l. v વેલોસિટી ડાયમેન્શનલ ફોર્મ્યુલા l1
t minus 1. L1 से L1 gets cancelled. The dimension formula of A is t minus 1. હાલો b વાળું જોઈએ અહીંયા b into x dimensional formula is equals to dimensional formula of v. આ સેમ જ થઈ ગઈ ને ભાઈ, b into dimensional formula of x into L1t minus 1. b L1t minus 1. L1 will cancel. આ b અહીંયા t minus 1. એ તો સેમ જ આવવાનું છે કેમ કે જો અહીં x કોમન લઈ શકે વાંધો નહીં. Dimension formula of c is equals to into t is equals to, જો આનું dimension is equals to આનું dimension of v, તો c into t times t1. આ L1t minus 1. t1 gets not cancelled. c L1t minus 1 upon અહીંયા t plus છે નીચે, ઉપર આવશે તો minus 1. L1t minus 2. આ ખબર પડી ગઈ. Let's move to the second master stroke. All trigonometric functions are dimensionless. कैसे वो अभी देखते हैं. sin थीटा ट्रिग्नोमेट्रिक फंक्शन sin cos tan सर्च cosec sec और cot tan के इनवर्स हुए तो सेम ही हुआ ना. तो यहाँ पे देख, सपोज एक ट्रायंगल है, यहाँ पे एक थीटा है, इसकी साइड है तो ये b और c. सपोज इसका यूनिट है सेंटीमीटर सेंटीमीटर. तो sin थीटा इज इक्वल्स टू a बाय c. तो सेंटीमीटर बाय सेंटीमीटर कैंसल. ओके, b by c, centimeter by centimeter cancel, a by b, centimeter by centimeter cancel. All the trigonometric functions are dimensionless. અને all the theta means શું છે, કાઈ નથી. plane angle રેડિયન યાદ કરો. કોડ લેન્થ એટલે કે ચાપના છેદમાં ત્રિજ્યા, કોડ લેન્થ ડિવાઇડ બાય રેડિયસ, સેન્ટીમીટર ડિવાઇડ બાય સેન્ટીમીટર, મીટર ડિવાઇડ બાય મીટર. તો આ થીટા છે, all the theta are unitless. તો અહીંયા જો, સોરી, all the theta are dimensionless. યુનિટ તો હશે રેડિયન, ડિગ્રી હોય, રેડિયન હોય. તો સાઇન વાળા ખુદ પોતે અને અંદરના ફંક્શન છે ઈ બધે કેવા રહેશે. થીટા છે એનું ડાયમેન્શન n0 l0 and t0. sin થીટા નું ડાયમેન્શન કેવું થશે, n0 l0 and t0. ઓકે, થર્ડ માસ્ટર સ્ટ્રોક. all exponential એટલે કે બધા ચર ઘાતાંકીય are dimensionless. એને ડાયમેન્શન નહીં. સપોઝ આપણે ફંક્શન લખ્યો v વેલોસિટી રેસ ટુ આલ્ફા x ડિવાઇડ બાય t સ્ક્વેર, બરાબર. તો આ ચર ઘાતાંકીયની ખોપડી ઉપર જે ટંગાયેલું છે ને, ટક લટકે છે આ ઉપરની બાજુ સિંગડા જેવું, ઈ આટલું છે ને આખું ડાયમેન્શનલેસ થશે. ધીસ વિલ બી ડાયમેન્શનલેસ. x by t સ્ક્વેર યાદ રાખજો, MCQ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. અહીંયા a નું યુનિટ, સોરી આલ્ફા નો યુનિટ, x નો યુનિટ and t સ્ક્વેર નો યુનિટ is equals to m0 l0 t0. આલ્ફા x એટલે ડિસ્પ્લેસમેન્ટ l1, ટાઈમ નો સ્ક્વેર t2, m0 l0 and t0. We can write as alpha of dimension of the alpha is m0, l plus यहाँ पे जाएगा तो l minus 1, t plus 2 ऊपर जाएगा तो t plus 2 ही रहेगा. तो डायमेंशन फॉर alpha will be m0 l minus 1 t plus 2. चलो, तो अभी कभी कंफ्यूजन होता है कि v स्क्वायर है तो ये जो 2 लिखा है वो नंबर डायमेंशन लेस होगा, लेकिन v स्क्वायर थोड़ी डायमेंशनल लेस होगा. v मींस मीटर पर सेकंड, उसका स्क्वायर मीटर स्क्वायर पर सेकंड स्क्वायर मींस m0 l2 t minus 2. कहना क्या चाहते हो? तो
પછી એક્સપોનેન્શિયલ ઉપર જે ચડેલું હોય છે ને સિંગલું એને ડાયમેન્શન નહીં હોય, પણ જેના ઉપર ચડેલું છે એને તો કદાચ જોઈ શકે, એ ધ્યાન રાખવાનું. હવે લેટ્સ મૂવ ટુ ધ સેકન્ડ પાર્ટ. Logarithmic functions are dimensionless. જો અહીંયા log of beta p by p રાખી તો log ની બાજુમાં જેટલું હોય ઓર sin ની બાજુમાં જેટલા હોય, cos ની બાજુમાં જેટલા હોય, tan ની બાજુમાં જેટલા હોય, log ની બાજુમાં જેટલા હોય, ln ની બાજુમાં જેટલા હોય, એ બધા કેવા થશે? ડાયમેન્શનલેસ. તો આનું ડાયમેન્શન હશે નહીં. તો બીટા આ છે વોલ્યુમ એન્ડ ધીસ ઇઝ પ્રેશર. ગુજરાતીમાં બોલે તો કદ, એન્ડ આને પ્રેશર ને કહી તો દબાણ. એક્ઝામ છે પણ પ્રેશર નથી. પ્રેશર લગાડવાનું છે ભાઈ તો જ કામ થાય, બાકી ખરેખર કામ થાય નહીં. M0 L0 T0 કેમ ભાઈ? હમણાં તો કીધું ભાઈ ડાયમેન્શનલેસ. ગજની છો, ગજની કરતા એવો છે બુદ્ધિ 15 મિનિટ નથી. dt વોલ્યુમ, વોલ્યુમ મીન્સ સપોઝ q હોય તો lq, lq પ્રેશર, ફોર્સ બાય એરિયા, ફોર્સ નું થાય m1 l1 t -2 અને એરિયા નું થાય l2. નવો તો યાદ કરી લેવાનું m0 l0 and t0. તો બીટા અહીંયા જો l પાવર 2 ઉપર આવશે તો l પાવર 4 -1, સોરી l પાવર 3 +2 l પાવર 5 અહીંયા -1. ઓકે, m છે ઉપર આવશે તો m -1 અને t છે ઉપર આવશે t +2. m0 l0 and t0 -1 સામે જશે તો +1, 5 -1 4, તો l પાવર 4 t પાવર -2. તો આવી રીતના તમારે કેલ્ક્યુલેશન થશે ભાઈ. અડધા MCQ તો તમને એમનેમ જ આવડી જશે. અહીંયા ધ્યાન આપવાનું છે ખાલી. હાલો નેક્સ્ટ સ્લાઇડમાં મળશે. ln એટલે બીજું કાઈ નથી, આના log base 10 હોય તો અહીંયા log base કેવું હોય? e. એને શું લખાય? એને નેચરલ log base. ને e ની વેલ્યુ કેટલી થાય? 2.718. નોટ કરી લેજો ભાઈ, ઘણી બધી વાર કામ આવશે. એ ઓલો ઇલેક્ટ્રિક વાળો નથી, નેચરલ સાઇન વાળો છે. માણસ માત્ર ભૂલને પાત્ર. ભાઈ માણસની મિસ્ટેક ક્યાં થાય? કાંઈક ટ્રાય કરવાની કરો તો મિસ્ટેક થાય, બરોબર? એ મિસ્ટેક છે એ પ્રૂવ કરે છે તમે કાંઈક કાર્ય કરી રહ્યા છો. તો ફિઝિક્સમાં આવું ક્યાં આવ્યું? જો તમે પ્રેક્ટિકલ કરતા હોય તો એરર્સ આવવાની જ છે, કેમ કે બધે કોઈ સર્વશક્તિમાન છે, સર્વ સંપૂર્ણ છે નહીં. તે માણસ માત્ર ભૂલને પાત્ર. તો પાત્રની સજા મેળવવી ન હોય એટલા માટે ભૂલને સમજીને એને કરેક્શન કરવું પડે. તો એના માટે પહેલા ભૂલ સમજવી પડે. તો આપણે સમજશું ફિઝિક્સના પ્રેક્ટિકલમાં એરર્સ. એરર મીન્સ એરર. એરર મીન્સ એરર. ઓકે, પૂછી નાખીએ. ટીવી માઇનસ એનવી, તારી વેલ્યુ માઇનસ મારી વેલ્યુ, એવું નહીં. ટ્રુ વેલ્યુ માઇનસ મેઝર્ડ વેલ્યુ. ટ્રુ વેલ્યુ મીન્સ જો ઈ સાચી વેલ્યુ છે ઈ, અને મેઝર વેલ્યુ મીન્સ ઓબ્ઝર્વડ વેલ્યુ, જે તમે પ્રેક્ટિકલ કરીને લીધા હોય. એમાં જે કઈ ગેપ આવતો હોય ને જેટલો, તો એને શું કહેવાય? એટલી એરર. આ ગેપ કહી દો. હવે કોકર પ્લસ અને માઈનસ કઈ વાંધો આવશે નહીં. સપોઝ તમે છે ટાઇપ્સ ઓફ ધી એરર કહી દો પહેલા. એરર્સ, ટાઇપ્સ ઓફ એરર, સિસ્ટમેટિક એરર, and random errors. હવે કોક વાર ગ્રેસ એરર, ગ્રોસ એરર ને બધું બી એક જ જેવું થયું ભાઈ, રેન્ડમ બેન્ડમ જેવું. હવે સિસ્ટમેટિક એરર એટલે શું? કે ઈ સિસ્ટમેટિકલી આવતું હોય, જેવું નામ એવું કામ. ભાઈ ઘણી બધી વસ્તુ છે ને એ નામ સમજીને જ કરી લેવાનું, બરોબર? સિસ્ટમેટિક એરર એટલે શું? કે સિસ્ટમેટિકલી આવે એટલે ઓલમોસ્ટ યુનિફોર્મલી એન્ડ
error can be measured મેઝર કરી શકાય કેટલી એરર આવે છે and can be minimized. એક્ઝામ્પલ આપો શાંતિ રાખ આપણો જો સિસ્ટમેટિક એરર છે ઇન્સ્ટ્રુમેન્ટ માંથી આવતી એરર જનરલી એવી હોય એટલે કે ઝીરો એરર. વજન કાટ્યું છે એમાં સૌથી પહેલા કંઈક તમે ઓબ્જેક્ટ રાખેલું હોય કંઈક વાસણ રાખેલું હોય કરિયાણાની દુકાને જાઓ તો તમે છાપું રાખીને એ લોકો કંઈક પછી વજન નાખે. સપોઝ 500 ગ્રામ તમે મકાઈના પૌવા લેવા ગયા હોય તો દુકાનવાળા કે કાકા 500 ગ્રામ મકાઈના પૌવા આપો ને તો એ સૌથી પહેલા છાપાની કટકી રાખશે બરોબર. પછી એમાં પૌવા નાખશે. તમે છાપાની કટકી નાખે ત્યારે ફટાફટ જોઈ લેવાનું કેટલા ગ્રામ છે 3 થી 4 ગ્રામ. હા અચ્છા તો એ ઝીરો વેલ્યુ છે તો એક ઝીરો વેલ્યુ એટલે ઝીરો એરર. કાંઈક પૌવા નાખ્યા નથી જોઈકું નથી એ પેલાનું કાંઈક વજન દેખાડી દીધું બરોબર તો એ ઝીરો એરર. સિસ્ટમ એટલે ખબર પડી કે એમાં તમે પાછું મકાઈના પૌવા જાણવું હોય તો મકાઈના પૌવા બહેણીમાં ઠાલવી દો પછી છાપાને નાખી દો. છાપાને જેટલું વજન હશે એટલા વજન પૌવા છે આપણને ઓછા આવ્યા છે. અથવા ઘણા બધા વેપારી છે એ સારા હોય કે 4 થી 5 ગ્રામ તમને એક્સ્ટ્રા આપી દે એટલે વાંધો આવે નહીં. એના માટે શું કર્યું છે એને ખબર હશે કે અચ્છા છાપાનું વજન છે ઓલરેડી આટલું છે એટલે ઝીરો એરર આટલી છે. એ ખબર પડી કે એરર આટલી છે તો એને સુધારી પણ શકાય બરોબર. હવે રેન્ડમ એરર્સ generally cannot be measured. હવે યોગ્ય સાધન લગાડો તો કંઈક મેઝર કરી શકાય and generally cannot be corrected perfectly. જેને મિનિમાઇઝ કરવું હોય તો हाँ मैं गलत मेरे रीडिंग्स गलती से भरे है मेरे प्रैक्टिकल्स तो कोई बात नहीं 2-4 ज्यादा रीडिंग ले ले. मिनिमाइज बाय इंक्रीजिंग नंबर ऑफ रीडिंग्स. તમે રીડિંગ જેટલા વધારે લેશો ને એટલે એરર થોડી ઘણી બધી ઓછી થતી રહેશે. એટલે સિસ્ટમેટિક એરર રેન્ડમ એરર. સિસ્ટમેટિક એરર આપણને પેપરની દુકાન જેમ સમજાઈ દીધું ઝીરો એરર ની બધી એરર હોય એ સિસ્ટમેટિક એરર રેન્ડમ એરર છે. એનું રીઝન શું સોર્સિસ ઓફ એરર સૌથી પહેલા કીધું માણસ માત્ર ભૂલને પાત્ર કેરલેસનેસ ધ્યાન જ ન રાખે આડે ધડ જીકે જાય રીડિંગ. હાલો એન્જિનિયરિંગ પ્રેક્ટિકલમાં ગયા કહી દીધું આ પ્રેક્ટિકલ કરનો સુમ કરીને કરી નાખ્યું બાકી ધ્યાન જ ના રાખ્યું. યુનિટ તમે ખોટા લ્યો તો એક ઉપર આન્સર ખોટા આવે વ્યવસ્થિત ન કરો તો આન્સર ખોટા આવે. હા ટેમ્પરેચર અને હ્યુમિડિટી ઉપર આધાર રાખે. હવે તમે શિયાળામાં એક મેઝરમેન્ટ લ્યો એક લોખંડની પટ્ટીનું ઉનાળામાં લ્યો તો એ ડિપેન્ડ કરે ટેમ્પરેચર ઉપર ફેર આવશે. કેમ થોડું ઘણું એક્સપાન્શન થઈ ગયું ઉનાળામાં. હ્યુમિડિટી હવે કોપાર છે ભેજ વધારે હોય તો એવા એરિયામાં સપોઝ જામનગર કે પોરબંદરમાં જાઓ એમ સેમ સ્કેલ રાખો તો એ કોપર છે લોખંડની કટાઈ ગઈ હોય. હવે એ રીતે તમે રાજકોટમાં એ જગ્યાએ માપશો તો ત્યાં ભેજનું પ્રમાણ છે લાંબા સમય રાખશો તો એમાં ઓલમોસ્ટ વેલ્યુ છે લેન્થની સેમ રહેશે. એમાં સેજ ખવાઈ ગઈ છે સાફ કરીને તમે ચેક કરશો ને થોડું ઘણું મટીરીયલ ખવાઈ ગયું એનું માસ છે ઓછો થઈ જશે એનું માસ ઓલમોસ્ટ કોન્સ્ટન્ટ રહેશે. એટલે હ્યુમિડિટી ટેમ્પરેચર એક્સટર્નલ ઇફેક્ટ્સ. હવે તમે રાત્રે રીડિંગ્સ લેતા હોય તો એ ફેર પડે કેમ કે આપણે રાત્રે એરર પોસિબિલિટી વધી જાય. સવારે સારા પ્રકાશમાં તમે રીડિંગ્સ લેતા હોય તો એ વધારે સારી રીતે રીડિંગ્સ આવે. તો એ ઘણા બધા એક્સટર્નલ ફેક્ટર્સ છે અફેક્ટ કરે છે. એના માટે આપણને એરરને સમજવી જોઈએ. એરરને મિનિમાઇઝ કર્યું તો એને સમજી અને પછી મિનિમાઇઝ કરી શકાય. તો મૂવ થશે સેકન્ડ પાર્ટ ઉપર. કલાક લીધું હોય આખું છેડે કંઈક બાંધીને તમે આમ રીડિંગ લ્યો છો. ટક 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 એવી રીતના n રીડિંગ્સ લીધા. ઓસિલેશન્સ ના રીડિંગ લઉં છું ટાઈમ પીરિયડ નું. તો A1 A2 A3 n રીડિંગ્સ લીધા તો એમાંથી સાચું ક્યુ ખબર કેમ પડે? નહીં પડે. પણ એના માટે કરવાનું શું તમે n રીડિંગ્સ લ્યો તો n ને શું કરવાનું એવરેજ લઈ લેવાની. એવરેજ ઓર a મીન. તો બધાને ખબર જ છે એરિથમેટિક મીન કેવી રીતના લેવાય. A1 A2 up to an upon n જેટલા રીડિંગ્સ લે એટલે
એનું એડિશન કરીને ડિવાઇડ એટલા કરી દેવાના. હાલો, એબ્સોલ્યુટ એરર એટલે કે નિરપેક્ષ ત્રુટિ. ગુજરાતીમાં એરર એટલે ત્રુટિ કહેવાય. પહેલા એરરમાં રીડિંગમાં કેટલી ત્રુટિ આવે તો કે એ મીન, તમે જેને સાચી વેલ્યુ લો છો એને ટીવી કહી શકાય. સોરી, હા ટીવી, ટેલિવિઝન નહીં ભાઈ, તારી વેલ્યુ ને ટ્રુ વેલ્યુ. ઈ મીન થી છે ને એ કેટલું આગું છે એ ડેલ્ટા A1 ડેલ્ટા A2. સપોઝ પ્લસ માઇનસ લેવું તો એ પ્રમાણે લખી AM minus A2 up to AM, A mean minus AN. હવે એવરેજ absolute error means સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. સરેરાશ નિરપેક્ષ ત્રુટિ, તૂટી ફૂટી નહીં, ત્રુટિ. તો જેટલી એરર આવી બધાને એવરેજ કાઢ્યું, જ્યાં સરેરાશ આવે ત્યાં એવરેજ વસ્તુ આવે. તો ડેલ્ટા A બાર મીન એ કહી શકાય. તો A મીન થી A1 કેટલું આખું છે પ્લસ A મીન થી A બીજું કેટલું આખું છે અપ ટુ A મીન થી AN કેટલું આખું છે ડિવાઇડ બાય n છે તો n. ઓકે, હવે રિલેટિવ એરર. સાપેક્ષ ત્રુટિ. રિલેટિવ એટલે સગા સંબંધી નહીં હો ભાઈ, અહીંયા અલગ છે ફિઝિક્સમાં નહીં. કોને રિલેટમાં? સાપેક્ષ ત્રુટિ. સાપેક્ષ ત્રુટિ એટલે કેટલું થશે એની ફોર્મ્યુલા? ડેલ્ટા AM બાર માઇનસ AM. તો કે એવરેજ એબ્સોલ્યુટ એરર અપોન ટ્રુ વેલ્યુ. ઓકે, પછી પરસેન્ટેજ એરર એટલે કે રિલેટિવ એરર ઇન્ટુ 100. ઓકે, આ બધા રીડિંગ્સ ત્યાં તમે એક્ઝામ્પલ છે તમે NCERT માં જોઈ શકો છો. આ ક્વિક રિવિઝન ઇન વન શોટ છે એટલે એટલું બધું લંબાવશી નહીં. હવે સીધા ડાયરેક્ટ મૂવ થયું સેકન્ડ પાર્ટ ઉપર. errors in summation or subtraction. પ્લસ કે માઇનસ માં એરર કેટલી છે? સપોઝ x is equals to a into b હોય, બરોબર? તો a માં એરર છે ડેલ્ટા a અને b માં એરર છે ડેલ્ટા b. તો x માં એરર કેટલી આવશે? x ની વેલ્યુ તો આવી રીતના થાય. તો x ડેલ્ટા x is equals to ડેલ્ટા a, સોરી પહેલા એડિશન ને સબટ્રેક્શન છે ને, x is equals to a plus b. તો ડેલ્ટા x is equals to ડેલ્ટા a plus ડેલ્ટા b. હવે સપોઝ x is equals to a minus b હોય તો ડેલ્ટા x is equals to ડેલ્ટા a minus ડેલ્ટા b નહીં થાય. એરર છે હંમેશા એડિટ કરવાની હોય, એટલે મેક્સિમમ એરર લેવી છે તો પ્લસ કરવાની. ચાલો, મલ્ટીપ્લિકેશન એન્ડ ડિવિઝન. ભાગાકાર અને ગુણાકાર. ગુણાકાર અને ભાગાકારમાં કેવી રીતના કરશું? સપોઝ x is equals to a into b, x is equals to a upon b. તો અહીંયા શું થશે? ખાસ ધ્યાન રાખજો, ડેલ્ટા x by x is equals to ડેલ્ટા a by a plus ડેલ્ટા b by b. તો ડેલ્ટા x by x is equals to ડેલ્ટા a by a minus ડેલ્ટા b by b નહીં થાય, પણ આપણે એરર છે ઓલવેઝ વધારે લેવાની છે પ્લસ. સપોઝ કોપર પાવર વાળી હોય ફોર એક્સપોનેન્શિયલ. ઓકે, તો ડેલ્ટા x by x is equals to સપોઝ a raised to m હોય ને b raised to n હોય upon c raised to m n p, બરાબર? તો ડેલ્ટા x by x is equals to m, પાવર આગળ લઈ લેવાનું, ડેલ્ટા a by a plus n
ઇન્ટુ ડેલ્ટા બી બાય બી માઇનસ પી ઇન્ટુ ડેલ્ટા સી બાય સી આવશે નહીં. શું લેવાનું? પ્લસ. તો ફોર્મ્યુલા થશે તમારે એમસીક્યુ માં છે, ઘણા બધા કામ આવી શકે. આ સરવાળા માટે અને આ બાદબાકી માટે મલ્ટીપ્લિકેશન, ડિવિઝન અને એક્સપોનેન્શિયલ માટે. હવે ZW વાળા ખાસ નીટમાં એક ઉપર પૂછાઈ શકે. હવે આ બાજુ આવજો ફટાફટ. હું થશે ઉમર હે પર એ ગલતી સે મિસ્ટેક. આ બેટા સપોઝ z is equals to ab upon a plus b હોય તો હલવાણ કોમ્બિનેશન આવ્યા, કોમ્પ્લેક્સ થઈ જાવ, કોમ્પ્લેક્સ ટટાર થઈ જશો. કેમ કે અહીંયા થોડુંક ધ્યાન રાખવું પડશે. ધીરે ધીરે કરી અહીંયા ab by c કહી દે. સબ c is equals to a plus b. નિરાતે કાંઈ વાંધો નહીં, ઉતાવળ નથી. અહીંયા શું લેવાનું? ડેલ્ટા z by z is equals to ડેલ્ટા a by a plus ડેલ્ટા b by b plus ડેલ્ટા c by c. ઓકે, તો ડેલ્ટા c અહીંયા કેટલું થશે? ડેલ્ટા c is equals to ડેલ્ટા a plus ડેલ્ટા b. તો ભાઈ કાંઈ વાંધો નહીં, વેલ્યુ પુટ કરી દો. ડેલ્ટા a by a plus ડેલ્ટા b by b plus ડેલ્ટા a plus ડેલ્ટા b upon a plus b. સપોઝ આની જગ્યાએ આવું હોય તો z is equals to a minus b, sorry, ab upon a minus b. તો ડેલ્ટા z by z is equals to ડેલ્ટા a by a plus ડેલ્ટા b by b plus આને c કહી દો તો ડેલ્ટા c by c. તો આને અહીંયા લખું છું ડેલ્ટા z by z is equals to ડેલ્ટા a by a plus ડેલ્ટા b by b plus ડેલ્ટા c કેટલા થશે? c is equals to a minus b. તો ડેલ્ટા c is equals to ડેલ્ટા a minus ડેલ્ટા b નહીં થાય, પ્લસ ડેલ્ટા a થશે. તો ડેલ્ટા a પ્લસ ડેલ્ટા b upon c ની વેલ્યુ કેટલી છે? તો કે a minus b. ઓકે, કરેક્ટ. ચાલો મળશે હવે નેક્સ્ટ સેશનમાં. ત્યાં સુધી બધાને નમસ્તે, ખુદાહાફિઝ, સત શ્રી અકાલ એન્ડ ગુડ બાય. હા, એ પહેલા કહી દઉં કે થોડાક રિવાઇઝ કરીને આવજો, ખાસ કરીને, કેમ કે હું સાંજે જ અપલોડ કરી દઈશ. આ વિડિયો છે તમારે સવારે આવી ગયો હશે અને સાંજે છે ફૂલી કોન્સન્ટ્રેશન સાથે રહેજો, કેમ કે ઘણા બધા છે બહુ સારા એમસીક્યુ આવશે. નીટના પણ આ વખતે ઘણા બધા લીધેલા છે અને જેડબલઈ ના પણ આવશે. જેડબલઈ મેઇન પ્લસ થોડાક હાયર લેવલના. ચાલો ત્યાં સુધી બધાને નમસ્તે, ખુદાહાફિઝ, સત શ્રી અકાલ એન્ડ